ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ ભાજપમાં પરિણામોને લઈને આત્મમંથન શરૂ થઈ ગયું છે। ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળવા પાછળ ભાજપના કાર્યકરોના અસંતોષને જવાબદાર માનવામાં આવે છે। વર્ષ 2011માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી। જો કે ભાજપે રાજકીય તોડફોડ કરી પાટનગરમાં સત્તા મેળવી લીધી હતી। તત્કાલીન મેયર મહેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસે સત્તા ગુમાવી હતી। ત્યારે આ વખતે ભાજપે વોર્ડ 3માં મહેન્દ્રસિંહ રાણાને ટિકિટ આપી હતી। જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હોવાથી જનતાની અદાલતે તેમને રિજેક્ટ કર્યા છે। તેમજ ભાજપના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગર વિધાનસભાની બેઠક માટે મજબૂત દાવેદાર હોવાથી પક્ષના જ નેતાઓએ તેમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું મનાય છે, જેને કારણે વોર્ડ નંબર 3માં પેનલ તૂટી હોવાનું માનવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 2, 5 અને 7માં ઉમેદવારોની પસંદગીમાં વાલા દવાલાની નીતિ અપનાવવાને લીધે ભાજપના ઉમેદવારોની હાર થઈ હોવાનું માનવામાં આવે છે। વોર્ડ નંબર 2માં કંકુબેન ખાંટ, અસ્મિતા ચુડાસમા, મેલાજી મકવાણા સહિત ઉમેદવારો કે જેમને પક્ષ સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હતો તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારાતા કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી, જેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી છે। વોર્ડ નંબર 5માં કનુભાઈ દેસાઈ, ગોવિંદ પરમાર, દર્શના બેંકર, શિલ્પા પ્રજાપતિ, રુચિર ભટ્ટ, ઘનશ્યામ પટેલ સહિત 4 ઉમેદવારોનો પરાજય થયો છે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર। વોર્ડ નંબર 2, 5 અને 7માં ઉમેદવારોની પસંદગીની પાછળ કયા નેતાઓનું દબાણ જવાબદાર હતું? કોણે પક્ષ કરતા વ્યક્તિગત સંબંધોને મહત્વ આપી ટિકિટ અપાવી, જેનાથી ભાજપની હાર થઈ હોવાનું કાર્યકરો માની રહ્યા છે? તેના પર એક નજર કરીએ। જે 3 વોર્ડમાં ભાજપના સુપડા સાફ થયા છે તેમાં ઉમેદવારોને કોની ભલામણથી ટિકિટ મળી તેના પર નજર કરીએ। સૂત્રોના મતે વોર્ડ નંબર 2માં કંકુબેન ખાંટને શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની ભલામણથી ટિકિટ અપાઈ। અસ્મિતાબહેન ચુડાસમાને પ્રદેશ ભાજપ પ્રમુખ IK જાડેજાની ભલામણથી ટિકિટ અપાઈ। મેલાજી મકવાણાને મહેન્દ્રભાઈ પટેલની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી। તો વોર્ડ નંબર 5માં રેણુકા પટેલને મહેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય અશોક પટેલની ભલામણથી ટિકિટ અપાઈ, જ્યારે કે ગોવિંદ પરમારને સામાજિક ન્યાય બાબતોના મંત્રી રમણલાલ વોરાની ભલામણથી ટિકિટ અપાઈ। કનુભાઈ દેસાઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાની ભલામણથી ટિકિટ અપાઈ। ડાહીબેન પરમારને ધારાસભ્ય અશોક પટેલ અને મહેન્દ્ર પટેલની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી। વોર્ડ નંબર 7ની વાત કરીએ તો અહીં દર્શનાબહેન બેંકરને શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની ભલામણથી ટિકિટ અપાઈ। શિલ્પા પ્રજાપતિને ધારાસભ્ય અશોક પટેલના ગામ કોલવડાના હોવાથી તેમની ભલામણથી ટિકિટ અપાઈ। રુચિર ભટ્ટને ધારાસભ્ય અશોક પટેલ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની ભલામણથી ટિકિટ અપાઈ, જ્યારે કે ઘનશ્યામભાઈ પટેલને ધારાસભ્ય અશોક પટેલની ભલામણથી ટિકિટ અપાઈ। વોર્ડ નંબર 8ની વાત કરીએ તો અહીં પીના ધરાસિયાને ઇન્ચાર્જ રમીલાબેન બારાની ભલામણથી ટિકિટ આપવામાં આવી હતી। અને હવે એક નજર કરીએ ચૂંટણી જીતાડવાની કોની હતી જવાબદારી। વોર્ડ નંબર 2માં પ્રદેશ ભાજપમાં મહામંત્રી કેસી પટેલની જવાબદારી હતી। વોર્ડ નંબર 5માં પ્રદેશ ઉપપ્રમુખ IK જાડેજાની જવાબદારી હતી, જ્યારે કે વોર્ડ નંબર 7માં રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરીની જવાબદારી હતી। ગાંધીનગર મહાનગરપાલિકામાં ધારાસભ્ય અશોક પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ ટિકિટની વહેંચણીમાં વાલા દવાલાની નીતિ અપનાવતા ભાજપની પેનલની હાર પાછળ કાર્યકરોની નારાજગીને જવાબદાર માનવામાં આવે છે। પાટનગરમાં ભાજપને સત્તા મેળવવા માટે મુખ્યપ્રધાનથી લઈ રાજ્ય સરકારના તમામ મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। મંત્રીઓએ તેમના કર્મચારીઓના ઘરે જઈને જ ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ કરી ગાંધીનગરમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે તેમ છતાં ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી શક્યા નથી, ત્યારે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર।